સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાંધીનગર જિલ્લામાં ઈવીએમની ડિસ્પેચિંગની કામગીરી સંપન્ન થઈ ગઈ છે। ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ ખાતે ઈવીએમ અને અન્ય ચૂંટણી સામગ્રીની ડિસ્પેચિંગની કામગીરી કરાઈ। દરેક સેન્ટર પર ઝોનલ ઓફિસર્સ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર્સને ઈવીએમ અને વીવીપેટ મશીન્સની ફાળવણી કરવામાં આવી। સંપૂર્ણ ચકાસણી બાદ સ્ટાફ મતદાન મથક તરફ રવાના થયો। ગાંધીનગર જિલ્લા પંચાયતની 8 બેઠકો માટેના ડિસ્પેચિંગ સેન્ટર પર કુલર મૂકી દેવામાં આવ્યા છે। ગરમ પવનના કારણે કર્મચારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા। આરોગ્ય વિભાગની એક ટીમ પણ મતદાન મથકે તૈનાત રહેશે। ઓઆરએસ સાથેની ઇમરજન્સી મેડિકલ કિટ પણ રાખવામાં આવશે। ગાંધીનગર જિલ્લા પંચાયત ઉપરાંત 3 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતની જે બેઠકો છે એનું ડિસ્પેચિંગ સેન્ટર અત્યારે અહીંયા સેક્ટર 15માં છે। અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે ઉનાળાનો સમય છે, આકરો તાપ પડવાનો છે। અત્યારે પણ અહીંયા ડિસ્પેચિંગ સેન્ટર છે, ત્યાં આગળ જે પોલિંગ સ્ટાફ છે પરસેવે રેબઝેબ છે। કુલર્સની ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ આકરો તાપ જે છે એ અત્યારે પરચો બતાવી રહ્યો છે અને અહીંયા પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે પોલિંગ સ્ટાફ જે છે તેના માટે। સાથે જ મોટો પડકાર છે, આવતીકાલે હીટવેવની આગાહી છે, તે ખાસ હીટવેવના આગાહી છે, ત્યારે આવા સંજોગોમાં મતદાન મથકો ઉપર પણ યોગ્ય વ્યવસ્થા કરવાનું જિલ્લા પ્રશાસને દાવો કરેલો છે। દરેક મતદાન મથક પર એક મેડિકલ ટીમ રહેશે, આરોગ્યકર્મી જિલ્લા પંચાયતના, સાથે જ મેડિકલ કિટ પણ રહેશે। અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ, અત્યારે ભર બપોરનો સમય છે, ડિસ્પેચિંગ સેન્ટર્સ પર જે પોલિંગ સ્ટાફ આવી રહ્યો છે અને કુલર્સ જે છે એ કુલરની આજુબાજુ અત્યારે ગોઠવાઈ ગયા છે, કારણ કે ગરમી એટલી બધી છે, પરસેવે રેબઝેબ લોકો થઈ ગયા છે અને આવી આકરી ગરમી વચ્ચે પણ મતદાનની પ્રક્રિયા જે છે, મતદાન પહેલાંની જે પ્રક્રિયા છે ડિસ્પેચિંગની, એ તમામ અત્યારે ચાલી રહી છે। આ પોલિંગ સ્ટાફ પોતાને મળેલી મત સામગ્રી સાથે રૂટ નિયત કરેલા હશે, રૂટમાં જશે અને પોતાના મતદાન મથક ઉપર યોગ્ય વ્યવસ્થા કરશે। કેમેરામેન પિયુષ લેવા સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।